અંદર પડે હાર હોઈ જાય તું વાતો નહીં મનારી મૂકવા દે અંદર નક રાતે તો ચો મૂકું ભૂલી જવું હવાય વેલા કોઈ મૂકી દેવા દે હા મને ઊંઘા દેવા ના આવે તો હડો ઊંઘી દો ને તો મેરા આવે ને હવે વેલા ઉઠી જાણ છોકરા હુઈ ગયો કો ગયો છોકરા હુઈ ગયો કો તું હમે હોવા જઈશ કો ગરમ ગોઠે કે હુઈ જોય કોઈ કે તું એ કાકા છો જે ઊંઘ આવી કો માં તો તું શું કરી કે છે કોઈ ને ઊંઘ્યો તો ચલો વાજા ફોન માં ચેક કરવા ગયા હેતે તો કોમ ના આવે તો હું કોમ તારા બાઈક નહીં લાવવાનું બાઈક લાવવાનું હોય તો હેતે બાઈક ગાડી દી આપણે પારાવા ચોક્કસ જવાનું પડે મોઢું તો તાવ એટલે પણ લક્ષ્મી ચોલો કરવા આવ્યો ને તો મોઢું ધોવા દે હતા તો બાઈક સારું લાગે કોઈ મોઢું નહીં ધોવું એ તો પેટ્રોલ ગાજે થોડું ભૂંડા હેતે માંગા તો કોમ હશે હાલો લઈને હેડે કે તો ખરા પેલા તને હાલ કશું ખબર નહીં પડે તારા બાઈક નહીં મોટી ગાડી લાવી હોય ને તો હું લઈ આલું આ તને સાચું કયો સાચું કહું પૈસા ભારી ગયો એક જગ્યા યાદ તે પૈસા પર કરવાનું ચોરી કરવાની હે ના કાકા હવે ચોરી નહીં કરું હું કારણ પોલીસ વાળા પકડ તો જેલમાં ગાલી તો પોલીસ તો છો આપણે ખબર પડવા દેવી હે તમે તો ગયડા રે તમે તો કોઈને મારા હરિયા કરવાના કે કશું એ હરિયા ના કર અત્યારે ચોય કશું રહ્યું નહીં આપણે બે જણા ફરજ લઈને પાછા અને સવારે તો ગમે તેમ બે જણા એસ કરીએ હા તો ઉભા તો હું પેલું લેતા હું બરાબર હું લેવા જોઈએ હવે તું મોટું વેચવા લેતા એમ કઈ હંતાઈ ના જોઈએ પાછો નકર આવ્યો ના તો ઉભા વેચી દો મોટું વેચી દે હા એ બરોબર તારે જે કરવું એ કરી દે પણ હું કહું તો જ બોલવાનું નહીં વાત બરોબર તારે મોટું વેચી દે હવે કાળા હું દેખાય તારે મોટું એ તો હું વેચું મારા પડ્યો રૂમાલ તો જીઓ શીખો મારા બેટા ક્યાં જોઈએ અત્યારે એ ભજનમાં જઈને આવતા લાગે આપણો ભજનમાં જઈને એટલે એ આવતા નથી ભજનમાં જઈને ઓ આપણે ઉભા જ હોય એ તો હોત તો જો હું ના બોલું તો તારે બોલવાની બરાબર વધારે આગળ ત્યાં હોય જ જવાનું આપણે હુઈ જાઓ બધા બોલતા નહીં લે આ તો મારો બેટો ઊંઘવાઈ દે કે બેકડા હું ઈવન છોકરો પાછો મોય ઊંઘ્યો વરાઈ ગયો બહુ બોલતા નહીં કોઈ લેવું નહીં આમાં તો બહુ થઈ ગયું આટલું તો અરે ઓ પકડ તું પકડ નહીં બધું એક જ છે બધું ભેગું જ ચાલે કશું નહીં શું કરો હડો તો બહુ થઈ ગયું હવે નેકાણ કર ફટાફટ નેકાણ કર હજી તો 5 વાગી ગયા છે મારે જવાનું છે ગાડી લેવા જવાનું છે ગાડી લેવા મારે તો બહુ લેટ ઉઠાઈ ગયું છે મારે ડેડી ઉઠો ને યાર અરે ઉઠો ને યાર આપણા ઘરમાં ચોરી થઈ ગઈ છે અરે ડેડી ઉઠો ને યાર આપણા ઘરમાં ચોરી થઈ ગઈ છે હે ની ચોરી થઈ તારે ચોરી નથી યાર હલાતે પૈસા તો મૂકે અરે યાર આપણા ઘરમાં ચોરી થઈ ગઈ છે આજે તિજોરી તો છે જ નહીં યાર તિજોરી તો નહીં અરે યાર મારે ગાડી લેવા જવાનું છે તિજોરી તો નહીં અરે યાર તમે ક્યાં મૂકેલા પૈસા ઓ એક જ બેટા મૂકે તો હું યાર બાપા રે તિજોરી ચો દઈ ચિંતા કરશો નહીં તમે પાણી પીવો
પૈસાની ચિંતા ના કરો લ્યો. અરે તારા પૈસા તો બરોબર છે બેટા, પણ મારી આખી જિંદગીના કમાયેલા છે અહીંયા પૈસા. તમે પાણી પીવો, હું કાકાને ફોન કરું. પાણી મને નહીં ભાવ. અરે પીવો નહીં યાર, પૈસા શું કરો, પૈસા મારા ખાતામાં પણ પડ્યા હજુ તો. અરે ખાતા તો બરોબર છે, પાણી ભાવતું નહીં બનતો. અરે યાર, અરે તમે રોશો નહીં યાર, પૈસાની ચિંતા કરશો નહીં. 2 મિનિટ ઉભા રહો, હું કાકા ફોન કરું. ભાઈ પેલા પોય તો પાતોરું. 2 મિનિટ ઉભા રહો, હું કાકાને ફોન કરું. તમે પાણી પીવો. અરે યાર, તમે પાણી પીવો, પૈસા 5 લાખ કરતા વધારે નહીં આપો કોઈ. પાણી પીતો આખી જિંદગી કાઢી બેટા ઓમ નો ઓમ મારો તો. 2 મિનિટ, હું કાકાને ફોન કરું. ડેડી 2 મિનિટ ઉભા રહો. હાલો, હા બોલો. અંકલ જીગો બોલું. હા જીરા બોલ. આપણે સવારે કોલ કર્યો. આગળ હતા તમે? હું મોટી છું બેટા. મોટી ટીમ. આપણે ઘરે ચોરી થઈ યાર, પૈસા ને એવું લાવ્યો તો હું રાતે. શું વાત કરે? રાતે હું આવ્યો, પૈસા ને એવું લાવીને મૂકી દઉં ને ચોરી થઈ અને મારા ડેડી ઉઠતા નહીં. અરે એ બેહોશ થઈ જાય લાગે. હું આવું 10 મિનિટમાં ચાલ. હાલો તમે આવો ને જલ્દી, આ ડેડી મોનતા નહીં ને બેહોશ થઈ જાય છે. ના ના ચિંતા ના કરીશ, હું હાલ જ આવું ચાલ. ઓકે ચલો તમે આવો ને તો. ઓકે હું હાલ જ આવું ચાલ. અરે ડેડી, અંકલ આવી રહ્યા છે, હવે તમે ચિંતા કરશો નહીં. સર ઉતરો. દિનભા પોતે ગોમ આખું ગોતે અને મારા ભાઈના ઘરે કોણ ચોરી કરે? હલે મારા ભાઈ, તને શું તકલીફ થઈ? અંકલ આવી ગયા, આપણા ઘરે ચોરી થઈ. હા. એટલે ડેડી ઉભા થતા નહીં. મારું નામ છે દિનભા પોતે, ગામ આખું ગોતે અને કોઈની તાકાત નહીં કે મારા ઘરના આપે ધોકે. ડેડી અંકલ આવી ગયા છે હવે. વાંધો નહીં હવે તમે. દિનભા, એ ઉભા થઈ જાઓ. પોલીસ આવી ગયા? હા. અલે આ તો મારો ભાઈ યાર. અરે બોલો ચિંતા કરશો નહીં તમે. અલે ભાઈ મારા બધું ખોઈ ગયું, બધું લઈને ચોરી કરી. ઉભા થઈ જાઓ. મારું બધું ભવિષ્યનું બધું ભેગું કરેલું, બધું આજની બજાર મજૂરી કરેલી, બધું જીવડું. અરે તમે ચિંતા કરશો હવે નહીં. હું આવી ગયો છું. પૈસા તો લઈ જાય પણ તિજોરી એ લઈ જાય આગળ ને આગળ. હા? તારે કાંઈ વાંધો નહીં, ચલો ઉભા થઈ જાઓ. અહીંયા આગળ તિજોરી હતી. હા. ત્યાંથી ચોરી થઈ છે. હું અંદર સુયો હતો. તમારા ગામમાં ચોરી આ કોણ છે યાર આવું? બોબડી પોલીસ. એવું છે. આ બોબડી પોલીસની ટ્રેનિંગ છે અમારી. હવે ડેડીનું કોઈ કરો, તમે સમજાવો. દીપાભાઈ ઉભા થઈ જાઓ. અરે ડેડી, ચલો ઉઠો તમારો ને યાર, કેક શું હું બોલો સોલ્વ કરી યાર? નાખીશ. અરે ઉઠો ને યાર, શું બોલો તમે? 5 લાખ રૂપિયા દિન બાર આતી લાયા હતા યાર. છોકરાનો અંદર પૂછ્યા હતા યાર. હા? મજૂરી કરેલી દાગીના અંદર પૂછ્યા હતા. તિજોરી ક્યાં છે? તિજોરી જ નહીં, તિજોરી લઈ ગયા. બધું લઈ જાય. ચિંતા કરશો નહીં, ચલો મારા પર આવી ગયું બધું. તમે પોકડીને કૂદતા યાર. ચલો મારામાં આવી ગયું. બોબડી પોલીસ લઈને આવ્યો હું. અરે યાર તમે જો આપણા ખાતામાં પૈસા છે જો. આવું બોલો કોઈ સમજાતું નહીં બનતું કોઈ. This is my બોબડી પોલીસ કહેવાય. પણ મને તો સમજાવું છું કે એ થોડું ઘણું. એ તમને નહીં, એ તો અમને સમજાય અમારી ભાષામાં. તમારો તે મૂકું નો તારે કશો વાંધો નહીં. સમજી ગયા? દીપાભાઈ ચલો ઉભા થઈ જાઓ તમે મારા હારે. ચલો ઉભા થો. ચાલો. જો શાંતિ રાખશો તો ચોર હે ને ગમે તેવો એનો સબૂત મૂકીને જાય. બરાબર? બસ દા તારા શર્મમાં તો હવાર પડી જવાની હે. મને ડેવિલ પા હા તો કોલે આ દે. હા તો લઈ લ્યો. આ તો આ કશો અંચો ખાધું કે નહીં? આવ ખાઈને બેઠા એ હાલ તો. બરાબર. આ હું મહાદેવના ભગત હું. મહાદેવ તો ભગત છે યાર. હા હારું કરજો. તા હું એમ તો શંકર ભગવાનનો થઈ ગયો હવે. ચેતન પાર હું અહીંયા હતો. હાથી બાજ્યાનું મારો. કોણ ચેતન? મારા હાથી બાજ્યો અહીંયા આવ્યો. હા? હા છોકરા જો. હા.
સબૂત મેકી જેવો ચોરા લેવો ગમે તે જો હોય ચોર ગમે તે ચોરી કરે ને તો સબૂત કોક ને કોક મૂકીને જાય મેં કીધું તું ને ચોરના પગ કાચા હોય પાજી નાખું એવું ને હાલ પાજી નાખું હું તો જઈને રાતે ઊંઘવા ના તો લે મને મારા ઘરમાંથી ચોરી કરીને જો લે આ તો હાથી પજે નહીં ભૂકા ખાઈ નાખું મુદ્દો હજી મને રેડી ઉભારો 2 મિનિટ ઉભારો. અલે બોબડી અમને આપણને શું કા બોલાય તો આ તો જાતે જ નિર્ણય લી તું તત કર તો હજી તો હું એને પહોંચી જઉં આ તો એનું ભોડું ફોડ નાખું ચાલો મૂકું અરે રેડી યાર તમે તો કોઈનું માનતા જ નહીં યાર ઉભારો ને 5 મિનિટ ઉભારો. એટલે હું તો ચોર હું કે પોલીસ મને તો કઈ ખબર નહીં પડતી તાર તૂતરું તાયરા પેલા રહ્યો ને શેઠિયો એ તો ઊંઘવા દેતો નહીં રાતે નહીં ઊંઘવા દેતો કે દાડે નહીં ઊંઘવા દેતો શિખર હું ધારી જ ખબર પડતી નહીં ને રાતે નહીં ઊંઘવા દેનો દાડે નહીં ઊંઘવા દેનો રાતે નહીં ઊંઘવા દાડે નહીં લે શાંતિ રાખને ભાઈ તારે કોઈ મજૂરી કરીએ એટલે કોઈ આમ તો ફાયદો ના ઉઠાવવાનો હોય હાય તે ઠંડી વાય મારી લે શેઠ, પણ હું તેમ તો કે પુના ઘેર તો ચોરી કરી છે ને તું પુના ઘેર ચોરી હું જ્યાં ચોરી કરીએ પણ એમ નહીં મારી વાત સાંભળો. અરે પ્રેમથી વાત કરો ને તો બરાબર હે. અરે 2 મિનિટ ઉભા રહો નહીં ઉભા રહો આપણે પોલીસ બોલાવી છે યાર માનો ને 2 મિનિટ બરાબર ખોરાઈ જાઓ બે હાથી પછી ખોરાઈ જાઓ તમે જોણા વગર સીધો હાથ ઉપાડે પડે જેને ચોરી કરી છે મારું નામ દિનુભા પોતે હા. ગોમ આખું ગોતે હા એ જે હોય તમારો નંબર હું ખોરી લઈશ પોલીસ શાના માટે બોલાવી બેસી જાઓ ના ખબર હા તો તમે બેસી જાઓ તમે શાંતિ રાખો બરાબર આ વિષય અમારો છે 5 લાખ લઈ ગયો લે શું લાવ. રાખું હું આલુ લાય સબૂત બબડી પોલીસ આ રહ્યું સબૂત ભાઈ લે હા આ રહ્યું આ ઓનું હો સબૂત એવું હે? ચેતનનું તાના આ કનું ભાઈ આ તો મારું ચોરી કરી હા લે પણ હું ચોરી કરી હા? એમ નહીં કહેતો આ હા. મોઢું તો જોવા ચોરી કરે એવું હોય અને આ તો એ ગમે તે પડી ગયું મારું હતું પણ ચા પડી ગયું ખબર નહીં આ ઘડી પણ તમારી છે ને નહીં તારે અરે ઓલે જા નકામાં ફેટ ભેગો તાવ લેટ કાઢી દેશો માં હાલ આ ઘડિયાળ તો રોંભાની હે હા રોંભાની ઘડિયાળ લે હેટ લેવાળા હું લઈ દઉં વળો બારા મને ચપ્પલ બપોર પહેરી લેવા દો ચી ઘડિયાળ બધા આરી આરી ઘડિયાળ તો રોંભાની હે પકડી લે ના જાઉં યાર હું આખું ઘર બતાવું હો ઈવન હો બારા મને ચપ્પલ પહેરલો બારો પેલા મુહી કમ પકું તમે આવશું ફટાફટ આટલા બધા લઈને આવ્યા હવે બાઇક લેવા જવું પડશે આપણે લાયા તો ખરા છોકરા પણ ઊંઘ હરખી આવતી નહીં અને તારા વાત નહીં કરે કોઈને હા બધા બધું હું વાત ના કહું હાથ આખું લઈ જઉં તો ફાવતું નહીં હવે બાઇક લેવા જવાનું હા તો બાઈક સવારે આવી જશે ચિંતા ના કરે પણ રાતે મને ચિંતા એ થાય કે સારું આમ ધરફત થાય ઓમ પાવ મળ્યું ને તો અમને ડોળો ફરી જાય અને ઓમ પાવમાં તો અમને ડોળો ફરી જાય હા ઓમ ફરજો ઓમનો ડોળો ફેવરો ઓમનો ના તો તું હુઈ જજે સોની તો એ તો હું બધે ઓર રાખવું ના હોય તો અને તું હરખો ઊંઘી ના બેકરી ના હરખો પેલી બાઈક આખા દાદો બાઈક કરે અને તો સોવાની વાત હ અને આ તો બોલાય ના ગોમ વચ્ચે હાર બખાડો કરે ઊંઘવા નહીં હવે તો ના ખબર પડે આખી જિંદગી અમે એમાં કાઢીએ તારો બાઈક જ લાવવો તારો પેલે કરવું બીજું કોઈ ભાઈ ના તો ખારું ડાળે તાર ઢોની ડાળજે બીજી તમે ડાળો માર નહીં ડાળી મને ઊંઘવા દેજો એટલે બે જો ના બધા આવા બુડા દિયા બીજો ખાટલો પડી છે જોજો પાસ ના આવે તો મોય સાહેબ એક કામ કરો હા તે બધા આટલો ભરો હા
અને હું હે ને હા. એને ફોલાઈને હોય લેતા આવું. જતો રહે લે ના જવું યાર હું તો હું નહીં. મારું નામ દિનુભા પોતે ગમ આખું ગોતે અને તું જતો રહ્યો ને તો છોડીશ નહીં પાતાળમાંથી બરાબર જાતો તું લઈને આય સાહેબ બધા આટલો ભારે જો ના 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 હી જ ના બરાબર તમે તમે આટલો ભારે જો લઈને આવો લઈને આવજો ને કે હવાય તારું ભૂડું પૂર નાખ્યું એ રંભા હા લે હેડજો તમારે ભેંસો જો ચોરવા આયા એવું લાગે મને હા હવે શું કીધું એટલે ભેંસો તમારે ચોરવા આયા એવું લાગે મને એટલે ચોરના ઘેર ચોરી અધરાતી પછી એટલે શું કીધું છોકરા શું થયો તારી ભેંસો ચોરવા આયા અને તમે તો બધા અધરાતી આયા હું ઈકન જતો હતો ને તે મેં જોયું પણ મને એવું લાગ્યું કે ચોર લાગ્યું ભેંસો ચોરતા એવું લાગ્યું મને કાઢજો ફોટો કાઢજે ના આવે ધોકો કોઈ મોટું લેવું નહીં હોય ને તો હું એકલો કાપી હો આ ડોહો અડધી રાત હું પેલા ભૂંડના પટમ ફળવા આવે ભૂંડી જેવું હન હું ભૂલ નહીં તમારા માટે સારું કરવા આવ્યો. આરામ ચોર આવ્યો હવે મારે હવે એ જઈને ખબર પડશે કેટલા ચોરી થાય પાછો ચોર પછી પેલા પેલી જોવાનું વાંચવા ને લઈ વાત જાય સાચી. છોકરા હેડજો તો છોકરા એ લોચા માર્યા આગળ જ ઉભા ભાઈ ખાઈ ગયું કાકા એમ નહીં કોઈને વાત કરી ખું બોલે ને છોકરા આજ આપણે જઈએ કાકા વિષ્ણુભાઈ પાસેથી મોટું ઉબલાવી પેલા બરા લાડ લાવ જ છે શેઠને ખબર પડી છે બધી વાત સાચી પાછા આ બાદ ના મૂળ હા તે તો રહો હતો પોલીસ 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 કાકા કાકા પકડ્યો બારો 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 હું હોય એમને તો આરે જ મોર છે આ સાચી સોલો એક મિનિટ પ્રૂફ પ્રૂફ બે મિનિટ આ કની હે આ ગયાલ કની હે ઘડિયાળ કે નહીં હે? મારા હાલ મારી પડી જાય લાવજો ઓય નહીં પડી જાય 2 મિનિટ છે તમે સાઈડ માં રહેજો ખબર પડતી નહીં બે વખત બારો બારો એ કાકા મારશો નહીં કાકા મારશો નહીં આ જરા. સાહેબ તમે તો બરાબર મને આ બે દઈ ગયા ને હા મને બે દઈ ગયા એના લીધે મારા માં ખાઈ પડી ઢોકળો. બાળા સાહેબ ઉભા 2 મિનિટ રંભા તમારે એવી તો શું જરૂર પડતી કે મારા ઘરમાં ચોરી કરી જાય બે બાપ બેટો અરે વચવાન લાવ બોલો. આખી વાત આવો તો ગાવાનો હા, હા. તાનો ગેમ હું કામ કરું હા. અને મને 12 મહિને હું કહું આ વખત શેઠ આલજો પૈસા આ વખત શેઠ પૈસા આલજો હા. 2 દાડે 3 દાડે પેલી વખત દિવાળી પૂરી થઈ ને તારા પૈસા આલવા એવું કરવાનું પણ આ વખત શેઠ ચોરી ના કરતા આ વખત હું બસ છોકરાને બાઇક લાવવાનું હતું ને તો હું હા. ઘેર લેવા જઈએ તો તો જા ચેતન કાકો પૈસા આપતા હા બધા પૈસા આલ દીધા હવે શેઠ પછી ઈવન મારે ના શું કે ભાઈ મારે ચોરી કરવી પડી ઈવન ભગવાન મારી વાત કોઈ મને લાખ રૂપિયા આલે નહીં મને બરાબર. 5000 રૂપિયા જ આલે પછી શેઠ હરખા બાજે સાહેબ ના લવા પડે ભાઈ રંભા તમારે જરૂર હતી તમારે કેવું તો હતું હું તો નતું કીધું કે મારો છોકરો આવશે જો. તારે હું તમને પૈસા આપવો હોય તમે જાણે પૈસા ના લ્યા તાણે એમને ચોરી કરી વાત સાહેબ જો તમારી સાચી ભાઈ એમને તમારી કામ કર્યું તો તમારે એમને પૈસા આલ્યા હોત તો આ ચોરી કરો જ નહીં આટલા વર્ષથી આપતું તો જ ને પૈસા તો હવે મારી વાત નતો પણ હવે તહેવાર આવ્યો દિવાળીનો હવે દિવાળીમાં છોકરો રહી હોય હવે તમે પૈસા આલ્યા નહીં તો ના લે તાણી આ મોણે ચોરી કરીને તો ભાઈ ચોરી કરવી એક કાનૂની ગુનો બને છે એટલે કોઈએ ચોરી કરવી નહીં અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મારું જીજે તું હા